અંકલેશ્વર પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમો દ્વારા શહેર જીઆરડીસી તેમજ હાઈવે વિસ્તારમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ, ફરસાણની દુકાનો સહિત ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારી એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં ખાદ્ય ચીજવસ્તુની ગુણવત્તા અને લોકોના આરોગ્યને લઈને તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી બાદ તાલુકા વહીવટીતંત્ર પણ સક્રિય બન્યું છે. અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજન વસાવા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલોડિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ તથા ખાદ્ય ચીજવસ્તુનું વેચાણ કરતા એકમોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન અધિકારીઓની ટીમે પણ ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટના રસોડા વિભાગ તેમજ સ્ટોરેજ રૂમની ઝીણવટભરી તપાસ કરી હતી. મામલતદારની ટીમ દ્વારા કુલ 7 હોટેલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે પૈકી નેશનલ હાઈવે પર અમૃતપરા નજીક આવેલ બેન્સન હોટેલમાં વધુ અસ્વચ્છતા જણાતા તેને સીલ કરવામાં આવી હતી, જ્યારે અન્ય હોટેલોને નોટિસ આપવામાં આવી છે. ભવિષ્યમાં પણ આવી અચાનક તપાસો ચાલુ રાખવામાં આવશે અને નિયમ ભંગ કરનાર એકમો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ તારીખ 22 ઓગસ્ટ 2026 રોજ માનનીય કલેક્ટર શ્રી તેમજ સરકાર શ્રીની સૂચના મુજબ તમામ હોટલ, રેસ્ટોરન્ટના આકસ્મિક તપાસણી કરવાના હુકમ થયેલ છે. જે અંતર્ગત અમોએ અંકલેશ્વર શહેર વિસ્તારમાં, જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હોટલો તેમજ વિવિધ ફૂડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો અને એમની વિઝિટ કરી યોગ્ય બાબતની નોટિસો પણ આજે આપવામાં આવેલ છે. તો તમામને અનુરોધ છે કે કાયદાકીય અને નિયમ મુજબનું ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ કરવું. થેન્ક યુ.